ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोधविद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यकृत्पुण्यतीर्थानां षडध्यायविराजितां नित्यानन्दं निराधारं निखिलाधारमव्ययं निगमाद्यगतं नित्यं नीलकण्ठं नमाम्यहम्। अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। શ્વેતાશ્વતર ઉપનિષદ પ્રવેશ ભાષ્યનું વિહંગાવલોકન રિવિઝન વગેરે કરી રહ્યા છીએ. કોઈ આવ્યું નથી. આપણે શેના માટે બોલાવવા માટે જ આ વસ્તુ લીધેલી છે. બોલે તો 3 સેકન્ડ પછી પહોંચવાનું છે ત્યાં. તો અહીંના હોય તો આ વસ્તુ લેવાનો કોઈ અર્થ જ નથી. અહીંયા સુધી આપણે જોયું છે પાન નંબર 33. તો જ્ઞાનીને કોઈ કર્તવ્ય નથી. જ્ઞાનામૃતેન તૃપ્તસ્ય, જ્ઞાનરૂપી અમૃત પી પીને જે તૃપ્ત થયો છે કૃતકૃત્ય યોગી છે એનું કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી. અસ્તિ ચેત, જો કર્તવ્ય શેષ રહ્યું હોય તો એ તત્વવિદ નથી. લોકદ્વયેપી કર્તવ્યમ કિંચિદસ્ય ન વિદ્યતે, બંને લોકમાં એનું કોઈ કર્તવ્ય શેષ નથી. એહૈવ સ મુક્ત વિમુક્ત સ્યાત સંપૂર્ણ સમદર્શન. તો અહીં જે મુક્ત છે વિશેષ સંપૂર્ણ રીતે મુક્ત છે અને સમદર્શન છે. તો હવે આગળ સિદ્ધાંત જે છે એનું પ્રતિપાદન કર્યું છે. તસ્માદ્ વિદુષઃ કર્તવ્ય અભાવાત અવિદ્યાવત વિષયઃ એવ અવિદ્યાવત વિષયઃ એવ અયં કુર્વન એવ ઇત્યાદિ કર્મ નિયમઃ. તો ઈશાવાસ્ય ઉપનિષદનો જે બીજો મંત્ર છે એમાં કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતમ સમાહા.
કર્મો કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો વગેરે જે નિયમ, કર્મનો નિયમ કીધેલો છે કોના માટે છે? અવિદ્યાવત વિષય એવ અયમ. અયમ એટલે અજ્ઞાની, અવિવેકી. એટલે કર્મનો નિયમ અજ્ઞાનીને માટે છે. અજ્ઞાનીએ સુખી થવું હોય તો કર્મો અને ઉપાસનાઓ કરવા જ પડશે. પાન નંબર 33 હશે એમાં. ના મળ્યો જ લાવો. ઉપનિષદ ખોલ્યું છે? તસ્માત વિદુષથી એટલે વિદ્વાન માટે કર્તવ્યનો અભાવ હોવાથી, એટલે વિદ્વાન કર્મ કરવાનો અધિકારી નથી. એટલે કર્મ દેહાભિમાન વગેરે જે છે અજ્ઞાનીને અવિવેકી માટે કર્મો કહેલા છે. કોઈ પણ માણસને સુખી થવું છે, અજ્ઞાનીને અવિવેકીને સુખી થવું હોય તો કર્મો કરવા પડે. વિદ્વાનને તો આંતરિક સુખ જે છે સ્વયં પ્રકાશ સ્ફુરી રહ્યું છે, માટે કર્તવ્યનો અભાવ કીધેલો છે. કુર્વન્નેવેહ કર્માણી એ નિયમ છે એ અજ્ઞાનીને માટે છે. બરોબર? આ નહીં, આવું થોડું ખોલાય, ભાષ્ય ખોલવાનું. જે ઓલા શું કહેવાય, માર્ગે બધા મુમુક્ષુઓ મોક્ષને પામ્યા છે એ માર્ગ લેવાનો. બરોબર? ગમે ત્યાં નહીં પહોંચી જવાનું. બરોબર? તમારે ડોક્યુમેન્ટમાં જવાનું છે, એવું છે. કર્મલેપ 33મું પાનું. તસ્માત વિદુષ આ ચાલે છે ચર્ચા. हरिओम. लेट आते हैं ना इसलिए ऐसा करना पड़ता है. नहीं नीचे तक. हाँ हाँ શું હતું? हम तो विद्वान है, हमारे लिए कोई कर्तव्य का शेष नहीं, नियम नहीं है. नहीं ऐसी चर्चा चल रही है. हाँ બરોબર. વિદ્વાન માટે કર્મનો કોઈ નિયમ નથી. નિયમ નથી એટલે જરૂર વગેરે નથી. એટલે હા તો ચાલો. કુર્વન્ને વેહ એ કર્મ નિયમ કોના માટે છે? અવિદ્યાવત વિષય એ અજ્ઞાનીનું વિશેષણ છે. અવિદ્યાવત વિષય એટલે અવિદ્યાવત એટલે ધનવત. જો પ્રાતિપદિક થાય ધનવાન જે છે ને, ધનવાન શબ્દ જે છે એનું પ્રાતિપદિક ધનવત. બરાબર? મૂળ શબ્દ ધનવત હોય, એનું ધનવાન, ધનવંતો, ધનવંત વગેરે ટૂંકમાં થાય. તો ધનવાન શબ્દ તો પ્રથમા વિભક્તિ એક વચન, ધનવાન એટલે પ્રકૃષ્ટ ધન ધરાવનાર એમ. તો અવિદ્યાવત એ પ્રાતિપદિક છે, કારણ કે અવિદ્યાવત વિષય એટલે સમાસ થઈ ગયો, સમાસમાં પ્રાતિપદિક થઈ જાય. એટલે અવિદ્યાવાન, બરાબર? અવિદ્યા ધરાવનાર, પ્રકૃષ્ટ પ્રમાણ અવિદ્યા ધરાવનાર. એટલે ટૂંકમાં અજ્ઞાનીને અવિદ્યાવત વિષય, વિષય એટલે અજ્ઞાનીને વિષય કરનારો છે આ કર્મનો નિયમ. અજ્ઞાનીને માટે છે, અજ્ઞાનીને વિષય કરનારો છે, એવી રીતનું છે. સંસ્કૃત થોડુંક આવી રીતે છે. એક આ બીજું અવિદ્યાવત વિષય એ છે ને, આપણે બૃહદારણ્યક ઉપનિષદમાં બહુ જ આવેલું છે. અવિદ્યાવત વિષય એટલે અજ્ઞાનીને બ્રહ્મ કેવું દેખાય? એટલે બ્રહ્મનો આ સોપાધિક રૂપની ગાર્ગ્યવાળી જે બધી સંદર્ભ છે, ગાર્ગ્યને કેવું બ્રહ્મ દેખાય? કારણ કે ગાર્ગ્ય પોતે અવિદ્યાવત વિષય બ્રહ્મ જ દેખાય એને. હા, સોપાધિક બ્રહ્મ દેખાય અવિદ્યાવત. એટલે અજ્ઞાનીને જે પરમાત્મા દેખાય એ હંમેશા પરમાત્માનું કોઈક સોપાધિક રૂપ હોય. અવિદ્યાવત વિષય બૃહદારણ્યક ઉપનિષદના ભાષ્યમાં મેક્સિમમ વખત આવે છે. એટલે આ તો આ શબ્દ ત્યાં બહુ જ વપરાયેલો છે. અવિદ્યાવત વિષય એવ અયમ કર્મ નિયમ. બરાબર? વિદુષ આ કર્મનો નિયમ વિદ્વાન માટે નથી, અજ્ઞાનીને માટે છે. અજ્ઞાનીને કર્મના નિયમની જરૂર છે જેથી એનું કલ્યાણ થાય. વિદ્વાનને કોઈ કર્મનો નિયમ વગેરે બાંધતો નથી, કારણ કે એ કલ્યાણ પોતાનું કરી ચૂક્યો છે. તો હા બરાબર, આગળ આપણે બોલીએ છીએ. કુર્વન એવ ઇતિ ચ
ન અયમ કર્મ નિયમઃ કિંતુ વિદ્યા માહાત્મ્યમ દર્શયિતુમ યથા કામમ કર્માનુષ્ઠાનમેવ દ્રષ્ટવ્યમ. હવે બીજો આપણે કુર્વન્નેવેહ કર્માણીનો અર્થઘટન એ પણ બહુ સુંદર છે, એ જોયું હતું. આપણે સામાન્ય રીતે એવું માનીએ જે ઈશાવાસ્યમિદમ સર્વમ વિદ્વાન માટે જ્ઞાન નિષ્ઠા વગેરેનો મંત્ર છે, અને બીજું જે મંત્ર છે એ અજ્ઞાનીને માટે વ્યવહારમાં જે કંઈ આપણે કર્મ નિયમ જે છે, ભાઈ અવિદ્વાન છે સુખી થવા માટે 100 વર્ષ સુધી સત્કર્મો કરતા રહેવું પડશે તો સુખી થવાશે, એમને કંઈ સુખી નહીં થવાય વગેરે. એટલે એ પ્રમાણે અર્થઘટન સામાન્ય રીતે ઈશાવાસ્ય ઉપનિષદના ભાષ્યમાં પણ છે, અહીંયા જુદું અર્થઘટન પણ આપે છે, એ પણ બહુ સુંદર છે. એટલે કુર્વન્નેવેહ એ આ બીજો શ્લોક કંઈ કર્મનો નિયમ નથી, કિંતુ વિદ્યા મહાત્મ્યમ દર્શયિતુમ, જ્ઞાનના મહિમાને દર્શાવવા માટે, યથાકામમ કર્માનુષ્ઠાનમેવ, વિદ્વાનને ભલેને વિદ્વાન જે છે પોતાના કર્તૃ આત્મ સ્વરૂપમાં સ્થિત છે, જ્ઞાની ભલેને 100 વર્ષ સુધી કર્મો કરતો રહે તોય એને પાપ કર્મનું બંધન વગેરે લેપાયમાન નહીં થાય. એમ કરીને વિદ્યાનું મહાત્મ્ય કે મહિમા અહીંયા બતાવવામાં આવેલો છે. પોતે જે આ કીધું ને એને જ ફરીથી સમજાવે છે ભાષ્યકાર. એતદુક્તમ ભવતી યાવજ્જીવમ યથા કામમ પુણ્યપાપાદિકમ કુર્વતી અપી વિદુષી. હા જો વિદુષી સપ્તમી છે, સતી સપ્તમી છે. પુણ્યપાપાદિકમ કુર્વતી એટલે કરનારો, કુર્વતની સપ્તમી, કુર્વતી અપી વિદુષી સતી સપ્તમી છે. એટલે વિદ્વાન પુણ્યપાપાદિ કર્મો કરતો હોય તો પણ, એટલે સતી સપ્તમી. ન કર્મલેપો ભવતી વિદ્યા સામર્થ્યાદિતિ. યાવત જીવમ જ્યાં સુધી જીવન શ્વાસ વગેરે ચાલુ છે, યથાકામમ પુણ્યપાપાદિકમ કુર્વતી અપી, વિદ્વાન ભલે ને પુણ્યપાપ જે કર્મો કરે એને કર્મનો લેપ નહીં લાગે. વિદ્યા સામર્થ્યાદ એને ઇન્સ્યુલેટર, જ્ઞાનરૂપી અકર્તૃ આત્મસ્વરૂપના જ્ઞાનરૂપી ઇન્સ્યુલેટર છે. ઓલું ફણસને આપણે સમારીએ ત્યારે કેવું ઓલું હાથે તેલ લગાડે ને અને પછી ફણસને આમ ખોલે વગેરે, તો એવી રીતે જ્ઞાની પાસે આ જ્ઞાનરૂપી ઇન્સ્યુલેટર છે, એટલે એને કર્મનો લેપ લાગતો નથી. વિદ્યા સામર્થ્યાત તો જ્ઞાનના મહિમાને લીધે. એટલે સ્વેચ્છાનુસાર કર્માનુષ્ઠાનનું વિદ્વાન માટે પ્રદર્શન કરનારો આ મંત્ર છે. સ્વેચ્છા જે કરવું એ કરે ને 100 વર્ષ સુધી, પણ એને કર્મનો લેપ નહીં લાગે. આવી રીતનું અર્થઘટન પણ કરેલું છે. ગમે તે કર્મ કરે ને તો એને બંધન નહીં થાય, કર્મનો લેપ નહીં થાય. જીવે ત્યાં સુધી કરે ને તો એને પાપ પુણ્ય અડશે નહીં, એવી રીતે કીધું છે. ઈશાવાસ્યમિદમ સર્વમ ઇતિ આરભ્ય તેન ત્યક્તેન ભુંજીથાઃ ઇતિ વિદુષઃ. જો અહીંયા છે ને પહેલા મંત્રમાં આવું કીધું, ઈશાવાસ્યમિદમ સર્વમ, આ જે કંઈ પણ છે એને આત્મ સ્વરૂપ ઈશ્વર વડે આચ્છાદિત કરો કે આત્મ સ્વરૂપ ઈશ્વર સ્વરૂપે જ જુઓ. જે કંઈ છે એ વાસ્તવિકતા છે. જે કંઈ આ છે બધા ઝવેરીની દુકાનમાં જઈ અને સુવર્ણ બુદ્ધિથી ઢાંકી દો, સુવર્ણ બુદ્ધિ ઢાંકી દો એટલે સુવર્ણ છે એવું જાણો. તેવી રીતે ઈશાવાસ જે કંઈ છે ઈશ્વર જ છે આવું કીધું. અને પછી ઝવેરીની દુકાનમાં જેને સુવર્ણ દર્શન થઈ ગયું છે, ઝવેરીને તો હોય જ, તો એને ઝવેરીને એવું કહેવાય કે હવે તારા સુવર્ણ દર્શનને તારે સાચવવું પડશે, એટલે તું પાછું નામરૂપમાં આસક્ત ના થઈ જતો, આવું ઝવેરીને કહેવું પડે. હા, તો ઝવેરી એટલે જ્ઞાની એવું સમજીએ. તો ઈશાવાસ્યમિદમ સર્વમ કીધું, તેના ત્યક્તેન ભુંજીતા, નામરૂપના આકર્ષણ કે આસક્તિનો ત્યાગ કરીને તારે આત્મજ્ઞાનનું રક્ષણ કરવું પડશે. અનાત્મા માટેની આસક્તિ વગેરેનો ત્યાગ કરીને તેના ત્યક્તેન ભુંજીતા, એટલે ત્યાગપૂર્વક તારે પાલન, ભુંજીથા ભુજ ધાતુનું પાલનના અર્થમાં છે, આત્મજ્ઞાનનું રક્ષણ કરવું પડશે, પાલન કરવું પડશે. ફરીથી તારે નામરૂપમાં આસક્ત નહીં થવાનું, આત્મ સ્વરૂપ ઈશ્વર છે એનું દર્શન જ તારે આમ ચાલુ રાખવું પડશે. આવું વિદ્વાનને કહ્યું. ભુંજીથા આલું એને આદેશ આપ્યો શ્રુતિથી વિદ્વાનને
એક ઈશ્વર દર્શન થયું, પછી ઈશ્વર દર્શનનું રક્ષણ કરવું પડશે, પછી પાછા રખડી ખાવાનું નથી. આમ એવી રીતે જાણે કે શ્રુતિએ વિદ્વાનને કહ્યું કે તારે તારા આત્મ સ્વરૂપનું, આત્મદર્શનનું, ઈશ્વર દર્શનનું રક્ષણ પાલન કરવાનું છે. ઇતિ વિદુષ આપણે ત્યાં બોલ્યા સર્વકર્મ ત્યાગેન આત્મપાલનમ ઉક્ત્વા નિયોજ્યે બ્રહ્મવિધિ ત્યાગ કર્તવ્યતા ઉક્તિ અપી ત્યાગ કર્તવ્યતા ઉક્તિ અપી અયુક્તા એવ ઉક્તા ઇતિ મત્વા ચકિતસ્સન વેદઃ વિદુષઃ ત્યાગ કર્તવ્યતામ અપી ન ઉક્તવાન. એટલે જો ઈશાવસ્યમિદમ સર્વમ, ઈશ્વર દર્શન કીધું, પછી આ દર્શનનું રક્ષણ કરવું પડશે. કર્મ તેન ત્યક્તેન કર્મ સર્વકર્મ ત્યાગેન, એટલે સર્વકર્મના સંન્યાસપૂર્વક આત્મજ્ઞાનનું રક્ષણ કરવું પડશે. આવું અહીંયા તેના ત્યક્તેને ભુંજીથા એવું કીધું. આત્મપાલનમ એટલે આત્મજ્ઞાનનું પાલન કરવું પડશે. આત્માનું પાલન એટલે શું? આત્મજ્ઞાનને તમારે દ્રષ્ટિમાં રાખવું પડશે. ભૂલી જાઓ એવું નહીં ચાલે. કર્મ કરતી વખતે આત્મજ્ઞાન ભૂલી જાઓ એવું બધું નહીં. એટલે વિદુષઃ સર્વકર્મ ત્યાગેના આત્મપાલનમ ઉક્ત્વા, એટલે વિદ્વાનને શ્રુતિએ વેદે જાણે કે સર્વકર્મ ત્યાગેન આત્મપાલન કરવું પડશે એવું નિયોજ્ય બનાવી દીધો. આત્મપાલન કર, ત્યાં સર્વકર્મનો સંન્યાસ કર, એમ કર્મનો નિયમ લગાડ્યો ને. સર્વકર્મ સંન્યાસ કર, આત્મજ્ઞાનનું પાલન કરો, હે વિદ્વાન, હે બ્રહ્મવિધિ, એટલે બ્રહ્મ વિદ્વાનમાં ત્યાગ કર્તવ્યતા ઉક્તિ. શ્રુતિએ શું કીધું? સર્વકર્મનો સંન્યાસ એટલે ત્યાગ કર્તવ્યતા. ત્યાગ કર, હવે રખડી નહીં ખાવાનું, આત્મજ્ઞાન માટે શ્રવણ મને નિધિધ્યાસન કરવાનું, એમ ત્યાગ કર્તવ્યતા ઉક્તિ. આવું ભૂલથી કહેવાઈ ગયું વિદ્વાનને, એ ઉક્તિ અપી અયુક્તા. આવું ના કહેવાય કે શ્રુતિ માતાએ વિદ્વાનને આવું કહેવાય નહીં. નિયોજ્ય નહીં બનાવવાનો વિદ્વાનને, પાપ લાગે. એટલે અહીંયા કીધું ઇતિ ઉક્ત્વા મત્વા ચકિત હસન, અત્યંત ડરી ગઈ શ્રુતિ પોતે. વેદ વિદ્વાનને ત્યાગ કર્તવ્યતાની ઉક્તિ કીધી, તેન ત્યક્તેન ભુંજીથા, એમ બોલાઈ તો ગયું. આત્મજ્ઞાનની સ્તુતિનો મહિમા બતાવતા બતાવતા બોલાઈ તો ગયું, એનું રક્ષણ કરો વગેરે, પણ પાછા ચકિત આશ્ચર્ય થયું, અને અલે મારાથી આવું બોલાઈ ગયું વિદ્વાનને, એમ કરીને ચકિત અને થોડોક ભય પણ લાગ્યો. ચકિત બંને અર્થમાં છે. વેદને થોડો ભય લાગ્યો શ્રુતિને. વિદુષઃ ત્યાગ કર્તવ્યતામ, એટલે વિદ્વાનને મેં ત્યાગ કરવાનું કીધું, ત્યાગ કર્તવ્યતામ અપી ન ઉક્તવાન, એટલે તેન ત્યક્તેન ભુંજીથા, વિદ્વાનને ત્યાગ કરવાનું નથી કીધું. તો શું કીધું છે? આત્મજ્ઞાનનો ત્યાં મહિમા કીધેલો છે. અને અરે આત્મજ્ઞાન નહીં, હા શું કહેવાય, વિધાન નથી કર્યું પહેલા મંત્રમાં. બીજા મંત્રમાં શું કીધું છે કે આવું ચકિત થઈ ગયો વેદને. વેદ કહે છે, શ્રુતિ માતા કહે છે કે વિદ્વાનને મારાથી આવું કહેવાઈ ગયું, માટે ફરી આમ વાળી લઈએ ને આપણે, કંઈક બોલી જઈએ તો આમ કેવું વાળી લઈએ આપણે. ના ના આવું નહીં, આવું એમ. તો એ કહે છે કુર્વન્ને વેહ લોકે વિદ્યમાનમ પુણ્યપાપાદિકમ કર્મ યાવज्जीवम જીજીવિષેદ. ના ના ભાઈ, તમે ભલે ને 100 વર્ષ જીવો ત્યાં સુધી 100 વર્ષ કર્મો કરો, કંઈ વાંધો નહીં. તમને એવું કહેવાય નહીં મારાથી આ છોડ ના કર ના તે બધું. એટલે કુર્વન્ને વેહ લોકે, આ લોકમાં આ દેહ ધારણ કરેલો છે ત્યારે વિદ્યમાનમ પુણ્ય પાપાદિકમ કર્મ, જે કંઈ પણ પુણ્ય પાપ વગેરે કર્મો યાવજ્જીમ જીવો ત્યાં સુધી કરો. જીજી વિષેદ એટલે જીવવાની ઈચ્છા કરો, કર્મ કરતાં કરતાં જીવવાની ઈચ્છા કરો. ન પુણ્યાદિ બંધ ભયાત પુણ્યાદિકમ ત્યક્ત્વા તૂષ્ણીમ અવતિષ્ઠેત બરોબર. પુણ્યાદિ બંધ ભયાત, પુણ્ય અને પાપ વગેરેનો બંધનનો ભય હોવાને લીધે પુણ્ય પાપ વગેરે કર્મો છોડીને બસ બેહી રહેવાનું, આત્મા સ્વરૂપમાં હું બ્રહ્મ છું એવું કરવાનું.
એવું નથી કરવાનું. એટલે પુણ્ય મને કર્મમાં પ્રવૃત્ત થઈશ, ભલે ને જ્ઞાનરૂપી ઇન્સ્યુલેટર હોય અને કર્મો કરીશ તો પાછો પુણ્ય પાપનું બંધન આવી જશે એવો ભય રાખવાનો નથી. તમે તમારે કરો, જે કર્મ કરવા હોય એનો કર્મનો લેપ તમને નહીં લાગે. આવો જ્ઞાનનો મહિમા બીજા મંત્રમાં બતાવેલો છે. એવમ તાવત કર્માણિ કુર્વતી અપી વિદુષી તું ત્વયા ઇતઃ યાવજ્જીવ અનુષ્ઠાનાદ અન્યથા ભાવઃ સ્વરૂપાત પ્રચ્યુતિઃ પુણ્યાદિ નિમિત્ત સંસાર અન્વયઃ નાસ્તિ. એવમ તાવત આ પ્રમાણે હોવાથી કર્માણી કુર્વતી અપી વિદુષી, વિદ્વાન જ્યારે કર્મમાં પ્રવૃત્ત હોય, સમગ્ર વ્યવહાર કરતો હોય ત્યારે પણ યાવત જીવ અનુષ્ઠાનાદ અન્યથા ભાવ, એટલે ભલે ને એ જીવે ત્યાં સુધી કર્મોનું અનુષ્ઠાન કરે. અન્યથા ભાવ, એક આ એક શબ્દ આપણે બહુ સમજવાનો છે. કંઈક લખ્યું હોય તો તમે યાદ કરો. અન્યથા ભાવ, વિદ્વાનનો અન્યથા ભાવ નહીં થાય. કંઈ લખેલું છે અન્યથા ભાવ ઉપર? તમે જૂની નોટમાં કંઈ? ના, એ તો આગળ આવે છે. અહીંયા અન્યથા ભાવ વિશે કંઈ લખેલું છે? નહીં, એ પછી છે. ના ના, અન્યથા ભાવ શબ્દનું કંઈ લખ્યું છે? ના ના, લખેલું નથી. આવું લખવું પડે. અન્યથા ભાવ નહીં થાય, જ્ઞાનીનો અન્યથા ભાવ નહીં થાય. કર્મ કરવામાં વાંધો શું છે? આપણે કંઈ પણ કરીએ. હા, એટલે જ્ઞાન જે છે અકર્તૃ આત્મ સ્વરૂપમાં જીવ ભાવની પ્રાપ્તિ નહીં થાય એવું કીધું દિલીપભાઈએ. અન્યથા ભાવ કર્તૃ ભોગતું ભાવ. હવે કર્મ કરીશું તો પાછું કર્મનું અભિમાન આવી જશે. કરતા ભોગતા ભાવ જેને કહેવાય. પશુભાવ, પશુભાવ એટલે ભોગતા ભાવ, કરતા ભાવ મનુષ્યત્વ વગેરે. તો આ પ્રમાણે આ બંને કરતા ભાવ ભોગતા ભાવ પાછો નહીં આવે. જ્ઞાન હશે અકર્તૃ આત્મ સ્વરૂપનું તો ભલે ને કર્મોમાં પ્રવૃત્ત હોય, વ્યવહાર બધા કરતા હોય, તોય પાછો કરતા ભાવ ભોગતા ભાવ નહીં આવે, જીવ ભાવ નહીં આવે. એવું આ કહે છે. શું છે? તાવત કર્માણી, જે જીવે ત્યાં સુધી કર્માનુષ્ઠાન કરતો હોય ને જ્ઞાની, તો પણ અન્યથા ભાવ એટલે કરતા ભોગતા ભાવ વગેરે નહીં આવે. સ્વરૂપાત પ્રચ્યુતિ, પોતાના અકર્તૃ આત્મ સ્વરૂપથી પ્રચ્યુતિ પ્રચલન એનું નહીં થાય. અન્યથા ભાવ નાસ્તિ, સ્વરૂપાત પ્રચ્યુતિ નાસ્તિ. અને પુણ્યાદિ નિમિત્ત સંસાર અન્વય, અન્વય એટલે સંબંધ, જોડાઈ જવું વગેરે. તો પુણ્યાદિ નિમિત્તે સંસાર પાછો વળગશે ખરો? તો કે ના, નહીં વળગે. એ ત્રણ વસ્તુ કીધી. વિદ્વાન કર્મ કરે ત્યારે અન્યથા ભાવ નહીં થાય. એટલે આપણે ટૂંકમાં આવું યાદ રાખવાનું છે વ્યવહારમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે. અન્યથા ભાવ એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ સત્ય થઈ જાય પાછું. એટલે પોતાને કરતા માનીને કંઈ કર્મની આસક્તિ, કર્મફળની આસક્તિ આવી જાય એવું ના થાય. અને સ્વરૂપા જ પ્રચ્યુતિ, પોતે ચૈતન્ય સ્વરૂપ જ સ્થિત રહે છે. સાક્ષી, સાક્ષી શબ્દ બહુ ઓલો છે. સાક્ષી કરતાં મારી સન્નિધિમાં આ દેહ વગેરે પ્રકૃતિના સ્તરે કર્મો થઈ રહ્યા છે. સ્વરૂપ જે છે એ અસંગ અને નિર્લેપ છે, એનાથી પ્રચ્યુતિ નહીં થાય. અને પુણ્યાદિ નિમિત્ત સંસાર અન્વય નહીં થાય. એટલે અન્યથા ભાવ બહુ મહત્ત્વનો શબ્દ છે અહીંયા. એટલે સ્વરૂપને ભૂલીને પાછો દેહાભિમાની નહીં બની જાય. કર્મો કરશે વિદ્વાન ત્યારે દેહાભિમાની નહીં બની જાય. આ પ્રમાણે અજ્ઞાની જો કર્મોમાં પ્રવૃત્ત થાય ને તો એને કર્મફળમાં રાગે જન્મે. અજ્ઞાની ડાયો ડમરો બેઠો હોય, હા કેવો સુંદર છે, એકદમ શાંત બેઠો છે, જપ કરે છે કે જે કંઈ પણ કર્મોમાં પ્રવૃત્ત થાય અજ્ઞાની,
ત્યારે કેવો થઈ જાય? કર્મફળમાં રાગવાળો થઈ જાય અને દેહાભિમાની થઈને કર્તૃત્વના અભિમાનવાળો થઈ જાય. એક જ્ઞાની ડાયો ડમરો થઈને બેઠો છે અને બાજુમાં અજ્ઞાનીને બેસાડ્યો છે. એક તોફાની બાળક છે અને એક શાંત બાળક છે. બેઉ જણાને જપ કરવા બેસાડ્યા છે 10 મિનિટ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી જપ થઈ જાય, ઊભા થાય ત્યારે ઓલો તોફાન કરવાનું ચાલુ કરશે અને ઓલો શાંતિથી જે કંઈ કરવાનું છે કરશે. એમ આવી રીતનું છે. એટલે કર્મો કરે વિદ્વાન ત્યારે સ્વરૂપની પ્રચ્યુતિ નહીં થાય, અન્યથા ભાવ નહીં આવે ને પુણ્યાદિનો સંસાર અન્વય સંબંધ નહીં થાય. કેટલું સુંદર રીતે આ બધું ભાષ્યમાં લખેલું છે. એટલે પાછો દેહાભિમાની નહીં થાય, ચિંતા ના કર. એટલા માટે કીધું હવે. એટલે આ 3 બાંહેધરી આપી દીધી આપણને, વિશ્વસ્ત કર્યા. એટલે આપણને પણ આવું સારું જવાબદારીમાં થઈ જઈશું. તે જ હકીકતમાં તો જિજ્ઞાસુ સાધક માટે જિજ્ઞાસુ એટલે જો આ થિયોરિટિકલ એવી વસ્તુ છે, આપણે કર્મો એવી રીતે કરવાના જેથી જિજ્ઞાસા જન્મે. આપણા માટે જે કંઈ આ બોલીએ છીએ, સાંભળીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, બધા કર્મો વિવિધિશાનું સાધન છે. એકવાર વિવિધિશા જન્મે ને આગળ આ બધી ચર્ચા આવે જ છે. વિવિધિશા જન્મે ને પછી એટલે જિજ્ઞાસા દ્રઢ સાચી જિજ્ઞાસા બહુ સુંદર વસ્તુ છે. આપણા માટે બ્રહ્માસ્ત્ર છે. એક જ વસ્તુ આપણા માટે પર્યાપ્ત છે, જિજ્ઞાસા. એટલે વિવિધિશા આપણી સાચી હોય, ઓળખી લઈએ આપણે, પછી કર્મો વગેરે જે છે જવાબદારીનું વહન આન તેને બધા રોલ જે કંઈ આપણે વ્યવહારમાં માતા પિતાના તે બધું કરતા હોઈએ એ નથી, આપણને લાગુ જ નથી પડતા, આપણને વળગતાય નથી અને આપણે પૂરેપૂરી સ્વતંત્રતા છે એ છોડી દઈએ. જિજ્ઞાસુનો સંન્યાસમાં અધિકાર છે. એટલે એના માટે છે જ નહીં આ બધા કોઈ વ્યવહાર વગેરે, પણ જિજ્ઞાસાને સમજવી પડે એનું ડાયમેન્શન વગેરે. પછી ઘરે રહેવાનો કોઈ અધિકાર જ નથી આપણને. એકવાર જિજ્ઞાસા જન્મે પછી ઘરે રહેવાનો કોઈ અધિકાર નથી. પણ જિજ્ઞાસાને આપણે આપણી રીતે સમજવાની છે. વિવિધિશા હકીકતમાં શું છે? શરૂઆતના પ્રવચનોમાં જિજ્ઞાસા મુમુક્ષા એની બહુ સુંદર વાત કરેલી છે, એટલે એ પણ યાદ રાખી શકાય. શું હતું હવે? સંસારનો અન્વય નહીં થાય વગેરે કીધું. એક સંસાર આપણે બોલે સંસાર, હંસ સિંહ એટલે મકાર આવવો જોઈએ, સંસાર એમ એ પ્રમાણે અન્વય નહીં થાય. યસ્માદ ત્વયી વિન્યસ્તમ ન કર્મ લિપ્યતે તથા ચ શ્રુત્યંતરમ. આપણે એક લીટી 2 લીટી રહી ગઈ. સોરી. સંસારનો અન્વય નહીં થાય એવું કીધું. પછી અથવા ઇતઃ કર્માનુષ્ઠાન ઉત્તરકાલ ભાવી અન્યથા ભાવ સંસાર અન્વય નાસ્તિ. તો પહેલાંય કીધું પુણ્યાદિ નિમિત્તે સંસાર અન્વય નાસ્તિ ને અત્યારે પણ કહે છે. એટલે આમાં ફરક શું છે? કર્મો કરતી વખતે અન્યથા ભાવ નહીં થાય, સ્વરૂપથી પ્રચ્યુતિ નહીં થાય અને પુણ્યાદિ સંસારનો અન્વય નહીં થાય. અથવા અને ઇતઃ આ કર્માનુષ્ઠાન ઉત્તરકાલ ભાવી, એટલે કર્મો ભલે અત્યારે સંસારનો અન્વય ના થાય પણ આરા પછી ભેગા થયેલા વળગે તો એમ. એટલે કર્માનુષ્ઠાન ઉત્તરકાલ ભાવી, કર્માનુષ્ઠાન થઈ જાય પછી ઓલું કેવું કર્મ શોધતું આવીને વળગે આપણને, એવું ઉત્તરકાલ ભાવી પુણ્ય પાપાદી જે છે એ ઉત્તરકાલ ભાવ. અહીંયા એવું કહી શકાય કે પહેલો જે અન્યથા ભાવ શબ્દ છે ને, જો આપણે પહેલાં મેં પૂછ્યું ત્યારે જે અન્યથા ભાવ શબ્દ છે એમાં દેહાભિમાની જીવભાવ વગેરે સમજવાનું, અને અત્યારે જે અન્યથા ભાવ છે કર્માનુષ્ઠાન ઉત્તરકાલ ભાવી અન્યથા ભાવ એટલે ભોગતા ભાવ. મારે ભોગવવું પડશે, જે કંઈ કર્યું છે બધું ભોગવવું પડશે વગેરે. એટલે કર્મ ઉત્તરકાલ ભાવી અન્યથા ભાવ, ત્યાં ભોગતા ભાવ લખી શકાય. એટલે ભોગતા ભાવ અને સંસારનો અન્વય વગેરે નહીં થાય. ભોગતા ભાવ એટલે કર્મફળ માટેના નિર્ણયો બધા, આ સારું છે, આ ખરાબ છે, પ્રિય અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ વગેરે. ભોગતા ભાવ એટલે રાગદ્વેષ. રાગદ્વેષ ભોગતાની ઉપજ છે. ભોગતાને જે ફળ મળે એનામાં રાગદ્વેષ જન્મે ભોગતાને, એટલે એ ફરીથી કરતા બને છે, કર્મો કરનારો એમ એવી રીતે છે.
वापस आता है और वापस आके वो भाव रहता है कि मैंने किया और वो कैसा अच्छा था और उसमें फलाने व्यक्ति ने किया था, उसमें यहाँ थी, तो वो जो चीज़ होती है ना, वो फिर वही चीज़ लागू कर देता है। जो उस समय ध्यान नहीं था वो यहाँ पर आता है। જો એક સુંદર વસ્તુ કીધી વસ્તુ કે આપણે જ આવું સુંદર સાંભળ્યું છે, કર્મયોગ છે વગેરે ઘણું બધું આપણે વિચારભાથું છે આપણી પાસે. આપણે જે કંઈ પણ કરીએ ઈશ્વરની આરાધના માટે જ થાય. એટલે કર્મ કરતી વખતે ઈશ્વરની આરાધના, બસ ભગવાન તમે પ્રસન્ન થાવ એટલું જ જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી. એટલે કર્મ કર્યું કે કર્મ કરતી વખતે આપણે ઈશ્વર પ્રસન્ન થાય એવો ભાવ રહ્યો હતો, બરાબર. હવે મહિના પછીની વાત છે. મહિના પછી એ કામ બીજો કોઈ કરે કે ગમે તે, ત્યારે અને આ દહીં મેળવ્યું તો ખાટું હતું ઓલા દિવસે, એના કરતાં આ વધારે સારું હતું. એટલે કર્મ તો કરી નાખ્યું હતું એ મહિના પહેલાં, પણ પછી આપણને કહો કે ના તે એ કર્યું હતું ને બરાબર નહોતું, એના કરતાં આ વધારે સારું છે. આવું કે કર્મ કર્યું ત્યારે તો ઈશ્વરની પ્રસન્નતા જ હતી ધ્યાનમાં. એટલે ત્યારે તો જાણે કે આપણે મુખ્ય કર્તૃત્વ હતું નહીં, બસ ભગવાનના માટે પ્રેમથી કરેલું, ભગવાનને ધરાવવા માટે જે કંઈ નહીં. પણ પછી બીજું વાર મહિના પછી અનુષ્ઠાન ઉત્તરકાલ ભાવી, એટલે પછી ત્યારે કહું કે ના તારા કરતાં આણે વધારે સારું કર્યું કે એવું કંઈક એવું થાય. આપણે કરેલા કર્મની થોડીક નિંદા કે ગમે તે કંઈક ભૂલ એમાં બતાવવામાં આવે ત્યારે આમ પિંચ આમ થોડાક એટલે એ જે આમ થયું ને એ કર્તૃત્વની આસક્તિ જ બતાવે છે હકીકતમાં તો. એટલે આપણને કર્મ કરતી વખતે લાગે કે આપણે ભગવાનની પ્રસન્નતા માટે આમ તેમ જ કરેલું છે, પણ આ ઉત્તરકાળ ભાવી ચોંટી જાય, ચોંટેલું છે. એટલે એ થયું નહોતું બરોબર રીતે એવું થાય. એટલે આવું થાય ને ત્યારે એલું યુધિષ્ઠિર ને કેવું થયું હશે, પોતાની પત્ની દાવમાં લગાવી યુધિષ્ઠિરને કેવું થયું હશે. એટલે જ્યાં સુધી આમ કરતા ભાવ, ભલે ને ધર્મ કાર્ય કરતા હોઈએ, ધર્મનિષ્ઠ જીવન હોય, પણ કર્તૃત્વ વગેરે છે ને ત્યાં સુધી સંતાપ રહેવાનો જ છે. યુધિષ્ઠિરને આપણે શું બોધ આપીએ? યુધિષ્ઠિરને સંતાપ થયો, અરે રે મેં આવું નિંદનીય કર્મ કર્યું, મારી પત્નીને ભાઈઓને દાવ પર લગાય, આવું યુધિષ્ઠિરને શું બોધ આપીએ? યુધિષ્ઠિર શોકમગ્ન છે, શોક સંવિઘ્ન માનસ, એને શું બોધ અપાય? કર્મ પ્રકૃતિ દ્વારા થાય છે, કોઈ કરતા છે નહીં. વાસ્તવિક કર્મ થતા નથી, આપણે કરતા નથી, એની મેતે થાય છે. હા બરોબર, યુધિષ્ઠિરનો અધિકાર નહોતો પત્નીને દાવ પર લગાવવાનો, એ એણે અધર્મ કરેલું, સૌથી મોટું અધર્મ હતું. એનો હક, એ આખી એક સુંદર વાત છે કે એનો હક કેમ નહોતો, અધિકાર નહોતો. એ પણ છે. અને બીજું પણ કંઈક હતું કે કોને દાવ પર લગાવી શકાય કે જેમાં મમત્વ હોય એવું કંઈક છે, એ નિયમ હતું. કોને દાવ પર લગાવી શકાય એ ત્રણેક શરતો હતી, એ ત્રણેય શરતો દ્રૌપદીને લાગુ નહોતી પડતી, એવું કંઈક હતું. જેનું પોતે અભિમાન સેવી શકતો હોય, મારી પાસે ભીમ છે, હું ગમે તે કરી શકીશ એમ, એટલે જેનું પોતાને અભિમાન હોય એ વસ્તુને, મારી પાસે આટલું ધન છે, ઇન્દ્રપ્રસ્થ છે એમ, એટલે આ જેના ઉપર પોતાનું આવો મમત્વ કે અભિમાન હોય એ વસ્તુને તું દાવ પર લગાવી શકે ને એવું કંઈક છે બધું, એવા નિયમો હતા એના. ચાલો લખવા જોઈએ, ત્રણેક નિયમો છે. એટલે એ ત્રણ નિયમોમાં દ્રૌપદી આવતી જ નહોતી. ચાલો આ ચર્ચા બીજી છે, પણ આપણી રીતે આપણે સમજવાનું કે આવી રીતે મહિના પછી આપણને આવું આમ સ્થળ પિંચ થાય ટૂંકમાં. હા, યુધિષ્ઠિરને સંતાય એને શું બોધ આપીએ આપણે કે ઈશ્વરનો સંકલ્પ જે છે ને એ પ્રમાણે સમગ્ર જીવોનો અને જગતનો વ્યવહાર ચાલે છે. એટલે આપણાથી કંઈ ખોટું થઈ જાય ને ત્યારે એને પકડી રાખીને બેસવાની જરૂર નથી. ભગવાનની ઈચ્છા એવી હતી એ સમયે, એ કાળમાં સમષ્ટિ પ્રારબ્ધ એવું હતું, માટે ભગવાન વડે આ નક્કી થયું છે. એટલે જે થઈ ગયું ને એનો સંતાપ રાખવાની જરૂર નથી. આ પ્રમાણે અને સંતાપનું નિવારણ છે. તો આપણે શું હતું, હા, અન્યથા ભાવ શબ્દનો આપણે બે અર્થ કરીએ, ઉપરનાનો જુદો અને અહીંયાનો જુદો. તો કર્માનુષ્ઠાન ઉત્તરકાલ ભાવી, એ અન્યથા ભાવ પણ નહીં થાય. એટલે
પુણ્યભાવ ભોગતા ભાવ નહીં થાય, સંસારનો અન્વય નહીં થાય વગેરે. પછી યસ્માત ત્વયી વિન્યસ્તમ કર્મ ન લિપ્યતે, એટલે વિન્યસ્તમ એટલે તને વિન્યસ્ત એટલે નંખાયેલું, એટલે કે વિદ્વાનમાં જે કોઈ કર્મ ધારો કે નંખાય શું છે શ્રવણમાં અધ્યાપન વગેરે આવું વિન્યસ્ત ભાઈ તો આટલું ભણેલો છું તો બધાને ભણાવવા પડે એમ એવું કોઈક હોય જ્ઞાનનો પ્રચાર પ્રસાર અથવા તો એમ ફોર સેવા વગેરે જેવું કંઈક સેવા કાર્ય વગેરે અમુક વિદ્વાનોને આવું આવતું હોય છે ઉપાધિ પ્રમાણે. તો એ વિન્યસ્તમ કર્મ ન લિપ્યતે, તારામાં વિન્યસ્ત કર્મ હોય. વિન્યસ્ત કર્મ એટલે આવી પડેલું ફેંકાયેલું, ન્યસ્તમ વિન્યસ્તમ વિશેષણ ન્યસ્તમ એ પ્રમાણે અહીં કીધું. એટલે વિન્યસ્ત કર્મ લેપ કરતું નથી, ઉપાધિથી પોતાને માપતો જ નથી એટલા માટે નહીં થાય. અજ્ઞાનીમાં વિન્યસ્ત કર્મ છે ને એનો લેપ લાગે. એટલે કોઈ સંગીતકાર હોય તો સારું ભજન ગાય ને તોય એ દુઃખી થાય. કેમ? સારું કોઈએ તાળીઓ ના પાડી. અને ખરાબ ભજન ગાય તોય દુઃખી થાય. કેમ? આ મારી નિંદા થશે એમ. એટલે ટૂંકમાં અજ્ઞાની તપેલો જ હોય એમ. તપેલો હોય એટલે આમ આવો સંતપ્ત જ હોય. સારું કરે તોય સંતપ્ત હોય, ખરાબ કરે તો હોય જ એમ ટૂંકમાં. એટલે કેવી આ બધી વસ્તુઓ છે. જ્ઞાન એટલે આ બધું જ આપણે પોતે જાતે વિચારવાનું છે. કર્મ છે, જ્ઞાન છે, તપેલા હોવું ને કર્તૃત્વનું અભિમાન જ તપાવે છે. ઈશ્વર કરે જેવું રાખીએ આપણે તો કોઈ સંતાપ ના લાગે. એટલે આપણે શિવ મહિમ્નમાં આ જ વસ્તુને સમજ્યા હતા કે કર્તૃત્વનું ઝેર એ ભગવાન જ પચાવી જાણે છે. એટલે ભગવાન તમે ઝેર લઈ લો, બરાબર. એટલે શું છે વિષપાન લીલા વગેરે એકવાર જોઈજો, એમાં બહુ સુંદર રીતે આ બધું છણાવટ થયેલી છે. કર્તૃત્વનું ઝેર ભગવાન જ પચાવી શકે છે. આપણે વ્યષ્ટિ અહંકાર કર્તૃત્વને કોઈ દિવસ પચાવી શકતો નથી. તથા ચ શ્રુત્યંતરમ ન લિપ્યતે કર્મણા પાપકેન, બરોબર. હા, એટલે બ્રાહ્મણનો બહુ નિત્ય મહિમા યાજ્ઞવલ્ક્ય જનકના સંવાદમાં બહુ સુંદર રીતે આ બધા શ્લોકો છેલ્લે જ્યારે ઉપદેશ પૂરો થાય છે ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ આવા 12 રૂક મંત્રોને ટાંકે છે. એ આ બધા મંત્રો છે. હિન્દીમાં નીચે તમારી બુકમાં હિન્દીમાં નહીં લખેલું હોય, જૂની છે એમાં, બરોબર. જો क्या बोलते हैं टैबलेट में ये नई फाइल दी है, एकदम क्लियर है. हाँ, एवं विधि पापम कर्म न श्लिष्यते. આ ઓલું જે છે સત્યકામ જાબાલનું કદાચ છે 4:14, ના એ તો 3માં છે સત્યકામ, તો ના 4માં જ છે. સત્યકામ જાબાલવાળી વાત છે. એવમ વિધિ એટલે આ પ્રમાણે છે. તે ત્યાં ઉપાસનાની વાત છે વિદ્વાનની. અહીંયા આપણે જ્ઞાનના સંદર્ભમાં પણ એવમ વિધિ આ પ્રમાણે જે જાણે છે એને પાપ કર્મ શ્લેષ એટલે કે આવી રીતે ડાઘ વગેરે ટૂંકમાં નથી કરતું. બ્રાહ્મણ બરોબર છે, એનો નિત્ય મહિમા છે. એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન કર્મણા વર્ધતે નો કનિયાન, એ આગળ આવે છે. ચાલો, તો અજ્ઞાનીનો જે મહિમા છે એ કર્મથી વધે અને ના કરે તો ઘટે, પણ જ્ઞાનીનો એવો નથી. પાપ કર્મ સાથેનો સંબંધ પણ થતો નથી. તો પુષ્કર પલાશ વગેરે જે છે, પુષ્કર પલાશ અથવા કમળનું પાંદડું તો જે ભીનું થતું નથી, પાણીનું ટપકું પડે તો પણ, એવી રીતે વિદ્વાન જે છે એને પાપ કર્મ સાથે સંબંધ થતો નથી, ભીંજવતું નથી. નૈનમ કૃતાકૃતે તપતઃ ન એનમ જ્ઞાનીનમ, તો વિદ્વાનને કૃત અને અકૃત એ કરેલું, આ થઈ ગયું મારાથી કે આ કર્યું અને આ કરવાનું રહી ગયું વગેરે અકૃત, એ બંને સંતપ્ત કરતા નથી. ન એનમ કૃતાકૃતે તપતઃ એટલે કંઈક કરવાનું કે કંઈક ન કરવાનું વગેરેથી એ પોતાને માપતો નથી. એટલે આ બધી જ વસ્તુઓ જે છે એ પોતાના વ્યક્તિત્વને લાગુ પડે છે, પરંતુ એ તો આવી રીતે ચૈતન્ય સ્વરૂપે સ્થિત છે, માટે કૃતાકૃત એને સંતપ્ત કરતા નથી. એવમ હ અસ્ય પતી ગયું છે.
એકી સાથે બે લિંક મૂકી દઈએ તો આમ તો ચાલે જ ને, પણ પછી બીજી લિંક પહેલાં ખોલે છે કોક, એટલે પછી એને મળે નહીં. એમ લખું છું પણ આ કરવું પડે ને, ભૂલી જઈએ તો. એકી સાથે બે લિંક આવે તો આમ હવે તો ખબર પડી જાય. પહેલાં શરૂઆતમાં ભલે એકાદ બે વાર એવું થયું હોય. હા હા, તો શું છે, એવમ હસ્ય સર્વે પાપમાન પ્રદૂયંતે. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે ઈશિકા તુલ, એટલે કે મોટું રૂની ગાંસડીનું આખું મોટો ગોડાઉન હોય, એક ચિનગારી જે છે આખાને બાળી કાઢે, એવી રીતે જ્ઞાનની એક ચિનગારી જે સમગ્ર દુરિતનો ઢગલો ઢગલો હોય સંચિત બધા, એ બધા સંચિત પાપોને એ ડિલીટ કરી દે છે, ટૂંકમાં બાળી દે છે. પ્રદૂયંતે ભસ્મીભૂત કરી નાખે છે. તો આ પ્રમાણે કીધું. એક આ સત્યકામ જાબાલવાળી જે છે વાત, આ જે છાંદોગ્ય શ્રુતિમાં પુષ્કર પલાશ પાણી ભીંજવતું નથી વગેરે, તો સત્યકામ જાબાલવાળી વાત ખબર છે આપણને, કયો ગોત્રનો છે, જબાલાનો પુત્ર છું વગેરે સીધે સીધું કહી દે છે. ત્યારે બ્રાહ્મણ શબ્દ, આપણે એકાદ બે ક્લાસ પહેલાં બ્રાહ્મણ શબ્દનો શું અર્થ થાય એના ઉપર પછી કીધું હતું કે આગળ આવશે. બ્રાહ્મણ શબ્દનો અર્થ બ્રહ્મ એટલે ન એતદ અબ્રાહ્મણ ભવિતુમ અર્હતિ. સત્યકામે સીધે સીધું કહી દીધું, મારી પત્ની બહુ સેવા કરતી હતી નામ ને તેમ, સરળ રીતે સરળતા હતી કે જે હતું એ બોલી ગયો. એટલે જે હારિદ્રુમત ગૌતમ કરીને જે ગુરુ હતા એણે કીધું ન એતદ અબ્રાહ્મણ ભવિતુમ અર્હતિ. આ અબ્રાહ્મણ તો ના જ હોવો જોઈએ, ટૂંકમાં બ્રાહ્મણ જ હોવો જોઈએ, કારણ કે સીધે સીધું બોલી ગયો છે. તો ત્યાં બ્રાહ્મણ શબ્દનો હારિદ્રુમત અર્થ પોતાના મનમાં શું કરે છે કે આ બ્રાહ્મણ જ હોવો જોઈએ. બ્રાહ્મણ એટલે સરળ હોય. સરળ એટલે શું, એ અન્યથા બોલ્યો હોત, બોલવાની જરૂર કેમ પડે? ધારો કે એને પોતાના ગોત્રનું નામ ખબર નથી, પોતાના પિતા કોણ છે ખબર નથી, તો થોડું કામ કંઈક અન્યથા બોલી શક્યો હોત કે ભાઈ આપણે શું કશ્યપ ગોત્ર છે વગેરે કંઈક, એટલે એ અન્યથા બોલવાની જરૂર કેમ પડત એમ. ધારો કે આપણને ગોત્ર ખબર નથી, ઓલા છોકરા સત્યકામને કશ્યપ ગોત્ર છે એમ પણ બોલી ગયો હોત તો કે મારી મા સેવા કરતી તો મને કંઈ ખબર નથી ને આ ને તેને બધું આવું બોલ્યો, પણ કશ્યપ ગોત્ર બોલ્યો હોત તો બચી જાત ને, જાણે કે એમ. એટલે આ જે એ સત્ય બોલ્યો એનાથી શું એના વિશે કંઈક મિસઇન્ટરપ્રિટેશનના ચાન્સ હતા, પણ કશ્યપ ગોત્ર બોલ્યો હોત તો કંઈ ચાન્સ નહોતા. પણ એ કશ્યપ ગોત્ર બોલવાની જરૂર કેમ હતી કે જેથી મારા વિશે કોઈ ઊંધું ચત્તું ના વિચારે. એ મારા વિશે કોઈ ઊંધું ચત્તું ના વિચારે, એટલે વ્યક્તિત્વને ટકાવી રાખે, વ્યક્તિત્વને મર્યાદા કે દોષથી પોતાને માપવાનું જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી એ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ એટલે શું? બ્રહ્મ જિજ્ઞાસુ. બ્રહ્મ જિજ્ઞાસુ કોને કહેવાય? જેને પોતાની ઉપાધિને મહાન બતાવવી નથી. અત્યારે છે ને આ ઉપાધિ થોડીક બીજા કરતાં સારી છે કે મહાન છે કે જે કંઈ પણ, આવા પ્રયત્નો ચાલુ જ હોય છે. છે ને કે અંડર કરંટ એમ, કે ઉપાધિને મહાન બનાવવાની જરૂરિયાત જેને નથી રહી ને એ બ્રહ્મ જિજ્ઞાસુ છે, એ બ્રાહ્મણ છે. એવું છે. કશ્યપ ગોત્ર બોલવાની જરૂર કેમ કે મારા વિશે કોઈ ખોટું ના વિચારે, એક મારા વિશે કોઈક મારી છાપ આમ એ ના થવી જોઈએ, તેલ લેવા ગઈ છાપ એમ. ટૂંકમાં ક્યાં સુધી આ ઉપાધિને આપણે હું માનીને પકડી રાખીશું, સલામતી શોધતા જઈશું એમ. કે આ ઉપાધિ જ અસલામતીનું મૂળ છે, એ હશે ત્યાં સુધી આ પાપમાંથી કે ગમે તેમાંથી છૂટી શકાય એવું નથી. દેહાભિમાન છોડવાની જેને તૈયારી છે, બ્રહ્મ જિજ્ઞાસુ છે, એ જ બ્રાહ્મણ છે. એટલે ઉપાધિ મહાન બનાવવી છે, જેણે ઉપાધિને મહાન પુરવાર કરીને મહાન બનવું છે, એ પોતાના સ્વાર્થનું બોલે, પોતાનું સાચવીને બોલે. કારણ કે ઉપાધિને સાચવી રાખે, એની ઓળખ કંઈક સાચવી રાખવી છે, એટલે એમાં સલામતી વગેરે દેખાય છે. એ સાચું બોલવાથી નુકસાન થાય તો અર્ધ સત્ય બોલશે આવો માણસ, જે ઉપાધિને આવી રીતે ટકાવી રાખવા માટે છે. પણ એટલે બોલે, પણ ઉપાધિ એટલે આવું જે હોય ને તો એ જે બોલે ને એમાં ઉપાધિનું મૂલ્યાંકન ઓછું ના થવું જોઈએ, એવું એ જાણે કે એને સભાનતા રહે. પણ સત્યકામ કેવો હતો? આ ઉપાધિનું મૂલ્યાંકન ઓછું થાય તો ભલે તેલ લેવા એમ. ટૂંકમાં કે ઉપાધિનું મૂલ્યાંકન ભલે ઓછું થતું પણ હું સત્યને વળગી રહીશ વગેરે જે કંઈ પણ. બ્રાહ્મણ શબ્દનો આપણે આ અર્થ કરવાનો છે. વેદાંતમાં આવા ગ્રંથોમાં જ્યારે જ્યારે બ્રાહ્મણ શબ્દ આવે ને ત્યારે સમજવાનું કે જેને ઉપાધિને મહાન બનાવવી નથી.
એ બ્રાહ્મણ છે. હવે આપણે બ્રાહ્મણ બનવાનું. जो ऐसे समय पर मान लीजिए जैसे सत्यकाम को कश्यप पुत्र बोल देता હમ तो सामने वाला व्यक्ति है उसको पता पड़ जाता है कि ये चीज नहीं थी, वो खबर आ जाती है अंदर से. दूसरी बात ये कि जब वो कश्यप पुत्र कहेगा तब खुद के मन में ये ध्यान रहेगा कि मेरे आजू बाजू के कौन कश्यप गोत्री हैं, तो वो अपना रेलिवेंस सामने वाले व्यक्ति को नहीं दे पाएगा. નહીં तो यदि मान लो आपके अंदर में सत्यता है तो ये बात आपके मुंह से नहीं निकलेगी मीन्स हाँ. कि मैं कश्यप हूँ. હા, वो ध्यान तो रहेगा, वो ध्यान तो ये रहेगा. गलत है. એ ગલત હુઆ હે વો હે हो એટલે ही એનું रहा है, वो गलत चीज निकलेगी नहीं निकले. मुंह में यदि वो सच है. સાચે સહી વાત હે. ऐसी बात है. ચાલો એટલે બ્રાહ્મણ શબ્દનો હમ આ જ્ઞાનાગ્નિની એક ચિંગારી હા. પેલું રૂનું ગોડાઉન સળગાઈ જાય એના માટે ઘણું જ પેલું ઉદાહરણ આપતા હતા ને. હે અબ્દુલનો એક અબ્દુલભાઈ અબ્દુલ છે, એના 25 વર્ષની ઉંમરે એક લગ્ન કર્યા, હમ પછી 30 વર્ષની ઉંમરે બીજા કર્યા, 35 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા, અને 40 વર્ષે એને હાર્ટ એટેક આવે તો કઈ પહેલી વિધવા બને? હમ નહીં, ત્રણે એક હાર જ બને. એટલે બધા અજ્ઞાન, બધા પાપ, બધું જ્ઞાન થતા એક સાથે. એવું આપણે જ્યારે કશ્યપ ગોત્ર વગેરે ધારો કે એ બોલ્યો હશે ત્યારે અંદર તો એને ખબર જ છે ને કે હું નથી. એટલે એ બીજા બધા જે કશ્યપ ગોત્ર વાળા હશે એનાથી થોડોક તો જુદો થઈ જ જવાનો છે, અને ગુરુને ખબર પડી જ જાય. એનો ભાવ જે ચહેરા ઉપરનો ભાવ જૂઠું બોલો, જ્યારે કોઈ પણ અધર્મ આચરીએ તો એ આપણો ચહેરો એ બતાવી આપે હા કે ભાઈ આ કંઈક ગડબડ છે. છે અને એ એવું છે. ચહેરાને જે જાણનાર કે જે જેને હમ. અભ્યાસ કર્યો હોય હમ એને તો ખબર પડી પડી જાય. જાય કે આ ખોટો છે. હમ. એટલે હરિદ્રુમત ગૌતમ ગુરુ એને કે આનું બ્રાહ્મણત્વ સાચું છે, બ્રાહ્મણ જ હોવો જોઈએ, બ્રહ્મ જિજ્ઞાસા વાળો હોવો જોઈએ. ઓલી 400 ગાયો ને બધું આપણને ખબર છે. એટલે એ પ્રમાણે પરમ બ્રહ્મને જાણનારને પાપનો સ્પર્શ થતો નથી, એટલે એને કર્મની કાળજી રાખવાની જરૂર નથી વગેરે. પરબ્રહ્મ હરિદ્રુમત વગેરે એવું જ કહે છે અહીંયા. તો સગુણ બ્રહ્મનો ઉપદેશ આપ્યો છે દેવોએ, અને પછી હરિદ્રુમત ગૌતમે ફરીથી પાછો ઉપદેશ આપ્યો, અને 4 પ્રકારના એટલે 16 શકલ પુરુષ વગેરે જે છે એનો ઉપદેશ આપ્યો હતો. બૃહદારણ્ય કહે છે કૃતાકૃત જ્ઞાનીને તપ્ત કરતા નથી, એટલે ન કરવાનું કર્યું અને કરવાનું રહી ગયું એ વગેરે એને તપ્ત કરતા નથી. એ શુભ કર્મ કરે, આપણે જોયું ને અજ્ઞાની સારું કરે તોય તપેલો હોય કે આ કોઈએ નોંધ ના લીધી એમ. એટલે તપત કૃતાકૃતે જ્ઞાનીને તપ્ત કરતા નથી, અજ્ઞાનીને બેવ કૃત અને અકૃત બંને તપાવે એમ. એ જ્ઞાની બરાબર કર્તૃત્વ રહિત થયો એનો વ્યાખ્યામાં જ્ઞાની જેને કર્તૃત્વનો અભિમાન નહીં રહ્યો જ્ઞાની થઈ ગયો છે. જ્ઞાની થઈ ગયો છે. એટલે ટૂંકમાં જ્ઞાન જે છે કર્તૃત્વને બાધિત કરે છે. જ્ઞાન કર્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન કર્તૃત્વને બાધિત કરી નાખે છે. ક્યારે હતું જ નહીં એ રીતે એને બાધ કહેવાય. સાપ ક્યારેય જન્મ્યો નહોતો એમ, એટલે સાપનો બાધ થાય. લિંગ પુરાણની વાત આવે છે હવે. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા તસ્માત્ કુરુતે તથા જ્ઞાનિનઃ સર્વકર્માણી જ્ઞાનિનઃ સર્વકર્માણિ જીર્યન્તે નાત્ર સંશયઃ વીર્યન્તે નાત્ર સંશયઃ ક્રીડન્નપી ન લિપ્યેત ક્રીડન્નપી ન લિપ્યેત પાપૈર્નાનાવિધૈરપી. પાપૈર્નાનાવિધૈરપી. તો જ્ઞાનાગ્નિ ભસ્મસાત કરી નાખે છે. જ્ઞાનિનઃ સર્વકર્માણી જીર્યન્તે, તો જ્ઞાનીના સર્વકર્મો બળી જાય છે. અત્ર સંશય નાસ્તિ, એમાં કોઈ સંશય કરવાનો નથી. કર્તૃત્વ જે છે કર્મ જે છે કર્મ અને કર્મનું ફળ કર્તાને વળગે છે. કર્મનું ફળ તો ભોગથી નાશ પામી જાય છે, પણ કર્મ જે છે કર્તાને વળગેલું રહે છે સંસ્કાર રૂપે. મેં આ કર્યું હતું, આવી રીતે કર્યું હતું વગેરે. ક્રીડનપી ન લિપ્યેત, તો એ ક્રીડા કરતો હોય, ટૂંકમાં જગતમાં વ્યવહાર કરતો હોય તો પણ લેપાતો નથી. પાપૈ નાના વિધૈ અપી, તો એ પ્રમાણે અનેક વિધા પાપ જે છે કંઈ કરવાનું રહી જાય, ન કરવાનું થઈ જાય, એનાથી એ લેપાતો નથી. શિવ ધર્મોત્તર પુરાણ જે છે એમાં કીધું તસ્માત જ્ઞાનાસીના તસ્માत् જ્ઞાનાસીના તૂર્ણમ અશેષમ પૂર્ણમશેષમ
કર્મબંધનમ કર્મબંધનમ કામાકામકૃतं ચિત્વા શુદ્ધશ્ચાત્મનિ તિષ્ઠતિ. શુદ્ધશ્ચાત્મનિ તિષ્ઠતિ. બરોબર. જ્ઞાનરૂપી અસી, અસી એટલે તલવાર, જ્ઞાનરૂપી તલવારથી તૂર્ણમ તરત જ અશેષ કર્મબંધનમ, જ્ઞાનરૂપી ખડગથી તૂર્ણમ તરત જ અશેષ કર્મબંધન જે છે એ આવી રીતે કપાઈ જાય છે. કામાકામકૃતમ એટલે કે જ્ઞાન નિષ્ઠા જે છે ને એ આવી છે, જ્ઞાન નિષ્ઠા કર્મબંધનને કાપી નાખે છે. અને શુદ્ધશ્ચાત્મનિ તિષ્ઠતિ, શુદ્ધ આત્મ સ્વરૂપમાં એ સ્થિત રહે છે. આ પ્રમાણે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે. તૂર્ણમ, તૂર્ણમ શબ્દ જે છે તરત જ એટલે ઝડપથી, કોઈ પ્રકારના ઓલા કર્યા એટલે એકવાર જિજ્ઞાસા જન્મે ને આપણને, પછી ઓલા સાધન પંચક અહીંયા કોટ કરેલું છે આપણે, તૂર્ણમ વિનિર્ગમ્યતામ. હા, એકવાર જિજ્ઞાસા આત્મેચ્છા વ્યવસીયતામ એટલે આત્મેચ્છા જન્મેલી છે. તૂર્ણમ ઘરની બહાર નીકળી જાઓ પહેલાં જ, એકવાર જન્મી જાય ઘરની બહાર નીકળી જાઓ એવું ત્યાં કીધેલું છે. તૂર્ણમ તરત જ એમ જલ્દીથી, મમત્વના બંધનથી, પોતાના ઘરેથી બહાર નીકળવો એટલે શું, ઘરમાં મમત્વ હોય છે, મમત્વથી બહાર નીકળી જાઓ એવું ત્યાં અર્થ કરે છે. ગુરુ ઉપસદન, ગુરુને ઉપલબ્ધ થાવ. યથા વન્નિ મહાન દીપ્ત શુષ્કમ આર્દ્રમ ચ નિર્દહેત તથા શુભાશુભમ કર્મ જ્ઞાનાગ્નિ દહતે ક્ષણાદ. જ્ઞાનાગ્નિ જે છે ક્ષણવારમાં દહન કરી નાખે છે શુભ અશુભ કર્મો. કેવા વન્નિ મહાન દીપ્ત, જ્યારે અત્યંત પ્રજ્વલિત અગ્નિ હોય, ભીનું લાકડું હોય કે સૂકું લાકડું હોય બધું હરિઓમ કરી નાખે, એવી રીતે શુભ અશુભ કર્મ જે છે એને જ્ઞાનાગ્નિ જે છે ક્ષણવારમાં જે બાળી નાખે છે. આ પ્રમાણે જ્ઞાનાગ્નિ બધાને એક સાથે બાળે છે. પદ્મપત્રમ તથા તોયૈઃ સ્વસ્થૈઃ અપી ન લિપ્યતે શબ્દાદિ વિષયાંભોધિઃ ભોભિઃ બરોબર. અંભોભિઃ, અંભ એટલે જળ, અંભસ સકારાંત સકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે એટલે અંભોભિઃ એ તૃતીય બહુવચન. શબ્દાદિ વિષયાંભોભિઃ તદ્વદ જ્ઞાની ન લિપ્યતે. તો પદ્મપત્ર જે છે કમળનું પાંદડું, તો એ જળ વડે જે છે એ લેપાતું નથી. તેવી જ રીતે સ્વસ્થૈઃ અપી, પોતાના ઉપર રહેલા જળના પાત્ર ઓલાથી પણ એ પદ્મપત્ર ભીનું થતું નથી. તેવી રીતે શબ્દાદિ વિષયાંભોભિઃ, શબ્દાદિ જે કંઈ બધા વિષયો જે છે, વિષયોરૂપી જળ, એનાથી વિષયોરૂપી જળમાં પડે જ્ઞાની, વ્યવહાર કરે, પ્રવૃત્ત થાય તો પણ એ લેપાયમાન થતો નથી. યદ્વત મંત્રબલોપેત ક્રીડન સર્પૈઃ ન દંશ્યતે. તો મંત્ર અને બળથી જેને મંત્ર અને બળથી સંપન્ન છે, ઉપેત એટલે સાપો વચ્ચે જે રમતો હોય, ક્રીડન સાપોની વચ્ચે, કાળોતરા અને બધા ટૂંકમાં અત્યંત ઝેરીલા સાપ સાથે પણ જે રમતો હોય તો એ કઈ રીતે રમી શકે? મંત્ર અને બળથી સંપન્ન છે, મંત્રના બળથી. એટલે મંત્ર એવા છે કે જેનાથી સાપનો ઝેર તમને ચડે નહીં, પછી ભલે ને તમે ત્યાં એની સાથે રમો. સર્પૈઃ ન દંશતે એટલે સાપના દંશથી એને વિષ ચડતું નથી. એવી જ રીતે ક્રીડન્નપી ન લિપ્યેત તદ્વત ઇન્દ્રિયપન્નગૈઃ. તો ઇન્દ્રિયરૂપી પન્નગ એટલે સાપ, ઇન્દ્રિયોરૂપી સાપથી એટલે વ્યવહારમાં પ્રવૃત્ત થાય. ક્રીડન એટલે વ્યવહારમાં રમમાણ હોય ત્યારે પણ ઇન્દ્રિયોરૂપી સાપ એને કરડતા નથી. જો વ્યવહાર આપણે શબ્દાદિ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સાથે કરીએ ત્યારે ઇન્દ્રિયપન્ન, ઇન્દ્રિયરૂપી સાપ ફૂંફાડા મારે અને આ શું કઈડે એવું થતું નથી, ડંખ મારે. મંત્રૌષધિ બલૈઃ
શીતલૈः યદ્વત યદ્વત જીર્યતે ભક્ષિતમ વિષમ. જીર્યતે ભક્ષિતમ વિષમ. ધારો કે કોઈ વિષવાળું અન્ન, વિષ મિશ્રિત અન્ન ખાઈ ગયા હોઈએ તો પણ મંત્રના ઔષધિના બળે એ યદ્વત જીર્યતે એટલે કે મંત્રના ઔષધિના બળે ભક્ષિતમ વિષમ જીર્યતે, ભક્ષિત વિષ જે છે જીર્ણ થઈ જાય છે, કાર્યકારી રહેતું નથી. તદ્વત તદ્વત સર્વાણી પાપાની સર્વાણી પાપાની જીર્યન્તે જીર્યન્તે જ્ઞાનિનઃ ક્ષણાત. જ્ઞાનિનઃ ક્ષણાत्. તો જ્ઞાનીના આવી રીતે ક્ષણવારમાં બધા જ પાપો જે છે એ આવી રીતે નિર્વીર્ય થઈ જાય છે, જીર્ણ થઈ જાય છે, કંઈ એ કરી શકતા નથી. સૂત્રકાર એટલે બ્રહ્મસૂત્ર ભાષ્યમાં આ બધી ચર્ચા પણ થયેલી છે. કર્મ વગેરે જે છે એનો લેપ જ્ઞાનીને નથી. એક એ વાત અહીંયા બ્રહ્મસૂત્રમાં ચર્ચા થાય છે. ઉપનિષદના સિદ્ધાંતને જ અહીંયા દ્રઢ કરવામાં આવેલું છે. એટલે બ્રહ્મસૂત્ર આપણને આમ એક્સાઇટિંગ લાગે, હા આવું તો ભણ્યા જ નથી વગેરે, પણ એવું નહીં. બ્રહ્મસૂત્ર કંઈ નવું વગેરે જ્ઞાન આપતું નથી. શ્રૌત સિદ્ધાંત જે છે એનાથી જ જ્ઞાન થાય. શ્રુતિ પ્રમાણ છે એમાં, એટલે શ્રુતિ જ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એમાં દ્રઢતા આપણને આવી રીતે ઉપનિષદ બ્રહ્મસૂત્ર વગેરેની વિચારણા દ્વારા આવે છે. શ્રુતિના તાત્પર્યનો નિર્ણય આચાર્ય થકી થાય. શ્રુતિ શું કહેવા માગે છે, વેદો ઉપનિષદો શું આપણને પહોંચાડવા માગે છે, કે જીવ બ્રહ્મ એક છે વગેરે, જે કંઈ પણ તત્વમસી મહાવાક્ય વગેરે એનો જે મુખ્ય તાત્પર્યાર્થ છે. એટલે શ્રુતિના વાક્યોનો તાત્પર્યાર્થ આચાર્ય કહે આપણને. આચાર્ય પાસેથી એની સમજ મળે, ધ્યાન મળે. શ્રુતિના વાક્યોનો તાત્પર્યાર્થનો નિર્ણય બ્રહ્મસૂત્ર કરી આપે છે. તાત્પર્યની ઓળખ આચાર્ય આપે. તાત્પર્ય આ જ છે એવો નિર્ણય બ્રહ્મસૂત્રથી થાય. એટલે બ્રહ્મસૂત્ર ન્યાય પ્રસ્થાન છે, તર્ક એટલે યુક્તિ વગેરે, એના દ્વારા આપણે ટૂંકમાં કરવાનું છે આ વસ્તુ. શ્રવણ એટલે શ્રુતિ ગુરુ ભણાવે, બ્રહ્મસૂત્ર આપણે જાતે કરવાનું છે. તાત્પર્યનો નિર્ણય બ્રહ્મસૂત્ર કરે છે. તાત્પર્યની ઓળખ આચાર્ય આપે છે શ્રુતિ દ્વારા. બ્રહ્મસૂત્ર જાતે ભણવાનું, જાતે કશું ભણે. સાંભળીએ ત્યારે તો ઉપનિષદ સાંભળવાથી એકદમ સમજાઈ જાય છે, પણ બ્રહ્મસૂત્રમાં ભેજવાના કષ્ટ પડે છે. દલીલો યુક્તિ વળી ઘણી હોય છે. એટલે જાતે ભણવાનું ઇન ધ સેન્સ જેટલો પ્રયત્ન વક્તાએ કરેલો હોય, આચાર્યએ કરેલો હોય, એટલો ને એટલો આપણે કરવાનો એવું છે. એટલે તકલીફ એનાથી વધારે કરવાનું. એટલે તકલીફ પડે. ધનુષમાં જે સત્તા છે, શ્રોત્રિય અને બ્રહ્મ, હા હા બ્રહ્મમાં નિષ્ઠ થવાનું છે, જ્ઞાન મળશે. હા, એટલે જ્ઞાનમાં નિષ્ઠા તો શ્રવણથી જ આવે. હા, જ્ઞાન નિષ્ઠાનું સાધન મનન નિધિધ્યાસન કીધેલા છે. જ્ઞાન પ્રાપ્તિનું સાધન શ્રવણ છે. જ્ઞાન પ્રાપ્તિની સામે હા, અપરોક્ષ જ્ઞાનનું સાધન શ્રવણ જ છે. પછી મનન નિધિધ્યાસન એની આડેના અંતરાયો પ્રતિબંધોની નિવૃત્તિ માટે છે. તો મનન નિધિધ્યાસનથી નવું જ્ઞાન નથી જન્મતું. જે જ્ઞાન છે એમાં દ્રઢતા થાય છે એવું છે. એટલે મનન નિધિધ્યાસન સ્વતંત્ર સાધનો નથી. સ્વતંત્ર સાધન કે પ્રમાણ તો શ્રુતિ જ છે. તો પૂર્વ પક્ષી વગેરે કહે છે આત્મજ્ઞાન પછી કર્મો કરવાનું ચાલુ રાખવું પડે તો મોક્ષ મળે, એમ બેહી ના રહેવાય કંઈ, ખાલી ક્લાસ ભરીએ એવું નહીં. બરોબર. જગતની બધી વિદ્યાઓ કેવી છે, જાણ્યા પછી કંઈક કરો તો ફળ મળે ને, એવી રીતે બ્રહ્મજ્ઞાન એવું છે, જાણો પછી કર્મ કરો તો બ્રહ્મજ્ઞાનનું ફળ મળશે. પૂર્વ બ્રહ્મસૂત્રમાં આ પ્રમાણે ચર્ચા છે. અને વેદો શું કહે છે, કર્મો કરવાનું કહે છે ને, એટલે વેદોમાં પણ આત્માનું જ્ઞાન છે. એટલે પૂર્વ પક્ષી એવું કહે છે કે વેદોએ કેવું આત્માનું જ્ઞાન આપ્યું છે, કરતા ભોગતા આત્માનું જ્ઞાન આપેલું છે અને કર્મો કરવાનું કીધું છે. એટલે વેદાંતિ એવું કહે છે કે બે પ્રકારના આત્મજ્ઞાન આપેલા છે વેદોએ. એક જીવ જ્ઞાન એટલે કે કરતા ભોગતા આત્માનું જ્ઞાને આપેલું છે, અને પછી અકર્તા અભોગતા એવા બ્રહ્મનું જ્ઞાન પણ આપેલું છે. એટલે આ પ્રમાણે દેહાદિથી હું જુદો છું અને કરતા ભોગતા જીવ છું, આવું મીમાંસકો વગેરે માને છે. એટલે કર્મો કરવાનું કહે કરે છે. પણ પછી આપણે કહીએ છીએ કે દેહાદિથી હું જુદો ચૈતન્ય માત્ર સ્વરૂપ છું, એ જ્ઞાન પણ આત્મજ્ઞાન જ છે, વેદોએ જ ઉપદેશેલું છે.
અને શ્રુતિમાં એ જ એનો તાત્પર્યાર્થ છે. તો આપણે વાંચીએ. તથા ચ સૂત્રકાર પુરુષાર્થ અતઃ શબ્દાત ઇતિ બાદરાયણ. બરોબર. ઇતિ પુરુષાર્થ અતઃ શબ્દાત એટલે અહીંયા હવે આ તો આપણે ત્યાં જઈને ખોલવું પડે. હકીકતમાં પુરુષાર્થ એટલે એની વૃત્તિઓને બધું જે છે ભોલે બાબામાં પણ જોઈ શકાય. જ્ઞાન જ પરમ પુરુષાર્થ છે. અતઃ કેમ શબ્દાત ભાઈ શ્રુતિએ કીધું જ માટે. એટલે જ્ઞાન જ એકલું પુરુષાર્થ પરમ પુરુષાર્થ મોક્ષનું સાધન છે. જ્ઞાનને કર્મની પરમ પુરુષાર્થ એવા મોક્ષની સિદ્ધિ માટે કર્મના ટેકાની સહાયની જરૂર નથી. આવું બાદરાયણ કહે છે. બાદરાયણ એટલે સિદ્ધાંતિ એવું કહે છે. ઇતિ જ્ઞાનસ્ય એવ પરમ પુરુષાર્થ હેતુત્વમ અભિધાય. બરોબર. આ પ્રમાણે સિદ્ધાંત પહેલા કીધો કે આ બ્રહ્મ જ્ઞાન જે છે અકર્તા આત્માનું જ્ઞાન જ પરમ પુરુષાર્થનો હેતુ છે. આ પ્રમાણે કીધું. બ્રહ્માત્મ જ્ઞાન જીવાત્મ જ્ઞાનથી જુદું છે એ પ્રમાણે પણ કીધું છે. એટલે અહીંયા જ્ઞાનભાઈ ઇતિ અભિધાય આ પ્રમાણે સમજાવીને હવેના 2 થી 7 સૂત્રો જે છે ને એ પૂર્વ પક્ષ જૈમિનીના બધા મીમાંસકોના સૂત્રો છે. આ પહેલું સિદ્ધાંત કીધું, પછી 2 થી 7 આ પ્રમાણે જે છે પૂર્વ પક્ષના સૂત્રો છે કે નાના કર્મની જરૂર છે વગેરે એ પ્રમાણે છે. શેષત્વાત તો શેષત્વાત કર્મ જૈમિની એટલે કે મીમાંસકોએ હેતુ કીધું કે નાના જ્ઞાન તો શેષ છે, અંગ છે. કર્મ મુખ્ય છે, શેષી છે, અંગી છે. એટલે વેદોનો તાત્પર્ય કર્મમાં જ છે, જ્ઞાન એનું અંગ છે, શેષ છે. એટલે શેષત્વાત આ પ્રમાણે જૈમિની આચાર્ય જે છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ વગેરે એને સમજાવે છે. એટલે આત્મા અથવા તો આત્માનું જ્ઞાન આત્મા કર્મનો શેષ છે, ભાગ છે. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન વગેરે આત્મા કર્મનું કોઈક એક ઘટક છે, કર્મનો ભાગ છે, કર્મનો અંગ છે. માટે આત્માનું જ્ઞાન જે હોય કે જે વેદ આપે છે એ પણ કર્મનો અંગ હોવું જોઈએ ને. આત્મા જ પોતે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ છે. આત્મા એટલે હું કરતા છું, આ કર્મફળની પ્રાપ્તિ માટે આ કરું છું, આના માટે કરું છું, આ ઉપાદાનથી કરું છું વગેરે. એટલે આત્મા જ કર્મનો શેષ છે. માટે આત્માનું જ્ઞાન જે વેદો આપે છે એ પણ કર્મનો અંગ જ હોવું જોઈએ ને. એટલે કઈ રીતે સુંદર રીતે કર્મો થાય ને એના માટે તત્વમસી વગેરે છે એમ. એટલે શેષત્વાત જૈમિની આચાર્ય આત્માને કર્મનો શેષ અંગ ભાગ સમજે છે. એટલે આત્માનું જ્ઞાન પણ યજ્ઞ વગેરે કર્મો જે છે એનું અંગ શેષ હોવું જોઈએ. પુરુષાર્થવાદ યથા તો એવી રીતે આ 2 થી 7 સૂત્રો જે છે ને એ ઇત્યાદિના એટલે ત્યાંથી આરંભીને એ લોકો કર્મ મુખ્ય છે, કર્મનો ઉપદેશ મુખ્ય છે, કારણ કે આત્મા કરતા ભોગતા છે અને વેદોએ આત્માને કરતા ભોગતા જ કીધો છે. આવી દલીલ કરી રહ્યા છે ઇત્યાદિના. કર્મ અપેક્ષિત કર્તૃ પ્રતિપાદકત્વેન વિદ્યાયાઃ કર્મશેષત્વમ આશંક્ય બરોબર. એ પ્રમાણે કર્મશેષત્વમ વિદ્યાયાઃ કર્મશેષત્વમ જે કંઈ પણ જ્ઞાન વેદો આપે છે ને એ કર્મના શેષ રૂપ જ છે, કર્મનું અંગ જ છે. રસોઈ બનાવવી હોય તો પહેલાં રસોઈયો હોવો જોઈએ. રસોઈયાને શું શું જરૂર પડશે? તો ભાઈ તપેલી જોઈએ, અગ્નિ જોઈએ, બધા સાધનો જોઈશે રસોઈ બનાવવા માટે. એટલે વેદોએ કીધું જો રસોઈયો તારે આવું કરવાનું, તારે આ દ્રવ્ય લેવાનું, તારે આ કરવાનું, ટૂંકમાં યજ્ઞ યાગાદિવાળા સુંદર રસોઈ બનાવવાની. તો એ જે વેદોએ ઉપદેશ આપ્યો વિદ્યાયાઃ વેદોએ જે ઉપદેશ આપ્યો કર્મશેષત્વમ કર્મના શેષ રૂપ જ છે ને. રસોઈ સારી રીતે બને એના માટે ઉપદેશ આપ્યો ને વેદોએ એવી રીતે. એટલે કર્મ અપેક્ષિત કર્તૃ પ્રતિપાદકત્વેન યજ્ઞ કર્મો જે છે એને કર્તાની અપેક્ષા છે. યજમાન જેણે આ બધું સ્પોન્સર કર્યું હોય એ કોક તો હોવો જોઈએ ને યજમાન. તો યજ્ઞ કર્મો વેદોનું તાત્પર્ય છે અને એ યજ્ઞ કર્મોને કર્તાની અપેક્ષા છે. કર્તાની અપેક્ષા છે માટે કર્તૃ પ્રતિપાદકત્વેન એટલે કર્તા યજમાન કેવો હોવો જોઈએ? તો આવો હોવો જોઈએ. કર્તા ભોગતા જીવ વગેરે એ પુણ્યકર્મો કરશે તો સ્વર્ગમાં જશે વગેરે.
કર્તૃ પ્રતિપાદકત્વેન વિદ્યાયાઃ કર્મશેષત્વમ. તો વિદ્યા કે કર્મ, વેદોનો જે ઉપદેશ છે જ્ઞાનનો, એ કર્મનો શેષ જ છે. 2 થી 7 સૂત્રોમાં આવું પ્રતિપાદન આણે કર્યું. શું કોણે? પૂર્વ પક્ષીએ, મીમાંસકોએ. કર્મ અને જ્ઞાન આનો સમન્વય કરો, સમુચ્ચય કરો વગેરે એવું બધું દલીલો થઈ હતી, આપણે થોડું જોયેલું છે. ઘણા બધા જનકને બધાએ પણ કર્મો કર્યા જ છે એમ કરીને ઉદાહરણો પણ લાવેલા છે 2 થી 7 સૂત્રોમાં. 8મા સૂત્રમાં હવે સિદ્ધાંતિ કહે છે પાછા, અધિક ઉપદેશાત્તુ બાદરાયણસ્ય. એટલે અધિક ઉપદેશ છે વેદોમાં. એટલે ખાલી કર્મકાંડ ભણો છો તમે, વેદાંત ભાઈ પૂરેપૂરો ક્લાસ તો ભરો તમે. શું ઓલું સાબુ લગાડી નીકળી ના જાઓ, સાબુને કાઢવાનો છે એમ. એ પ્રમાણે અધિક ઉપદેશ આપેલો છે વેદાંતમાં. અકર્તા અભોક્તા આત્માનો પણ ઉપદેશ આપેલો છે. આત્મા માત્ર દેહથી જુદો છે એટલો જ ઉપદેશ નથી. આત્મા દેહથી જુદો છે, કરતા ભોગતા જીવ છે, આવું મીમાંસકોએ કીધેલું છે. તો જ વેદો કર્મ કરવાનું કહે ને, આવું મીમાંસક. પછી અધિક ઉપદેશ આપેલો છે, થોડું પૂરેપૂરું ભણો, છેક સુધી બેસો, પૂર્ણમદ સુધી, વચ્ચે ઊભા થઈને જતા ના રહો. એટલે અધિક ઉપદેશ એટલે કે આત્માને દેહથી જુદો છે એટલું જ નથી, પરંતુ અકર્તા આત્મા છે, અભોક્તા આત્મા છે, સર્વ સંસાર આગળ આવે છે, બધાથી રહિત છે. હા, અધિક ઉપદેશાત્તુ બાદરાયણસ્ય. એટલે બાદરાયણ કહે છે એટલે ભણો પૂરું, અધિક ઉપદેશ આપેલો છે. કર્તૃત્વાદી સંસાર ધર્મ રહિત અપહત પાપમાદિ રૂપ બ્રહ્મોપદેશાત તદ્વિજ્ઞાનપૂર્વિકાં તુ કર્માધિકાર સિદ્ધિમ. આટલું જોઈ લઈએ. ઇત્યાદિના સિદ્ધાંત સૂત્ર કહે છે, કર્તૃત્વાદી સર્વ સંસાર ધર્મ રહિત, બધા સંસાર ધર્મોથી રહિત, અપહત પાપમાદિ રૂપ, પાપમાં વગેરે, અહીંયા આત્મા અપહત પાપમાં, વિજરો વિમૃત્યુ વિશોકા, બધા છાંદોગ્યના ઉદાહરણો છે, પ્રજાપતિ વિદ્યાના. તો એ રૂપ બ્રહ્મોપદેશાત, એટલે બ્રહ્મ સ્વરૂપનો ઉપદેશ આપેલો છે. તદ્વિજ્ઞાન પૂર્વિકામ, અને બ્રહ્મ વિજ્ઞાન, આત્માના બ્રહ્મત્વનું જ્ઞાન પૂર્વક જ કર્મ અધિકાર સિદ્ધિમ, પૂર્વક જ, પૂર્વિકામ તું કર્માધિકાર સિદ્ધિમ તુ આશાસાનસ્ય કર્માધિકાર હેતોઃ ક્રિયાકારક ફલલક્ષણસ્ય સમસ્તસ્ય પ્રપંચસ્ય અવિદ્યાકૃતસ્ય. ઘણું લાંબુ છે, અત્યારે લઈએ, કારણ કે અહીંયા છે ને બધા હેતુ આ 8મા સૂત્રમાં આપી દીધા છે. એકવાર બોલી લઈએ ખાલી. વિદ્યા સામર્થ્યાત સ્વરૂપ ઉપમર્દ દર્શનાત કર્માધિકાર ઉચ્છિત્તિ પ્રસંગાત ભિન્ન પ્રકરણત્વાત ભિન્ન કાર્યત્વાત ચ પરસ્પર વિકલ્પ સમુચ્ચય અંગાંગી ભાવ વા ન અસ્તિ. આ પ્રમાણે અહીંયા બહુ સુંદર રીતે ભાષ્યકારે સંબંધ કર્મ અને જ્ઞાન, એટલે કે કર્તૃ આત્મ સ્વરૂપનું જ્ઞાન અને કર્મકાંડના કર્મો વગેરે જે છે એનો પરસ્પર વિકલ્પ. એકના બદલે બીજું કરીએ ચાલે ને, શર્ટના બદલે પેન્ટ પહેરીએ તો ચાલે ને, એટલે ના ચાલે, બેઉ જોઈએ. પરસ્પર વિકલ્પ નથી. સમુચ્ચય એટલે કે કર્મ અને જ્ઞાન બંનેનો સમુચ્ચય, બંનેનું સમાન વેઇટેજ, એ પણ શક્ય નથી. અંગાંગી ભાવ, કર્મનું ઓછું જ્ઞાનનું વધારે રાખો તમને એવું હોય તો, ના, કર્મનું બહુ અંગી એટલે વધારે ને જ્ઞાનનું ઓછું, એવું પણ શક્ય નથી. 3 પ્રકારના બહુ સુંદર આ બધી ચર્ચા છે, આવતી વખતે લઈશું. કર્માધિકાર ઉચ્છેદતિ, કર્મનો અધિકાર જે છે ને એ જ ઉચ્છેદ કરી નાખે છે. વેદાંતનું જ્ઞાન કર્મનો અધિકાર છીનવી લે છે આપણી પાસેથી, કર્મનો અધિકાર છીનવી લે છે. અધિકાર એટલે અહીંયા કર્મ અધિકારમ ફલ સંબંધ, અધિકાર ફલ સંબંધ.
આપણો કર્મ સાથે સંબંધ જ છીનવી લે છે. કર્મના ફળ સાથે સંબંધ છીનવી લે છે. તો આ પ્રમાણે સુંદર ચર્ચા છે અને આ હેતુ બધા સુંદર છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે બુધવારે નહીં હોય બરોબર. હાલ પૂરતું તો શુક્રવારે વિષ્ણુ સહસ્ત્રનામમાં મળીશું. હા એટલે અત્યારે થોડું તાવ ઉધરસ ને બધું શરદી ને બધું થયેલું છે એટલે કે હા 33 33 થી 37 થયા. 37 અડધું તો બાકી જ છે.